ચાલો આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષયને સમજીએ. આ સમજ ખાસ કરીને પેરાલીગલ સ્વયંસેવકો માટે તૈયાર કરવામાં આવી છે, જેથી ભારતની જે ન્યાય વ્યવસ્થા છે તેને આપણે મૂળભૂત રીતે સમજી શકીએ. તો આપણો મુખ્ય વિષય છે ન્યાય સુધી પહોંચ. હવે આનો અર્થ શું થાય? સાવ સાદી ભાષામાં કહીએ તો એનો મતલબ એ છે કે દેશના દરેક નાગરિકને, ભલે તે ગમે ત્યાં રહેતો હોય કે ગમે તેવી પરિસ્થિતિમાં હોય, તેને ન્યાય મેળવવાનો સમાન હક અને તક મળવી જોઈએ. આ સમજને આપણે 5 ભાગમાં વહેંચી છે. શરૂઆત કરીશું ભારતના શાસન માળખાથી, પછી અદાલતોની રચના જોઈશું, કાનૂની સહાયનો અધિકાર શું છે તે સમજીશું, અને એ પણ જાણીશું કે આ મદદ કોને મળી શકે, અને છેલ્લે આપણે લોક અદાલત વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે આપણી આખી ન્યાય વ્યવસ્થા સરકારના મોટા માળખામાં ક્યાં અને કેવી રીતે ગોઠવાયેલી છે. જુઓ, ભારત એક સંઘીય રાજ્ય છે. આનો મતલબ એ કે આપણા બંધારણે કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો વચ્ચે સત્તા અને જવાબદારીઓ સ્પષ્ટપણે વહેંચી દીધી છે. આનાથી આખો દેશ એક વ્યવસ્થિત રીતે ચાલે છે. અને આ સરકારના 3 મુખ્ય અંગો છે. પહેલું છે ધારાસભા, જે કાયદા બનાવે છે. બીજું છે કાર્યપાલિકા, જે એ કાયદાઓનો અમલ કરાવે છે. અને ત્રીજું, જેના પર આજે આપણું ધ્યાન છે, એ છે ન્યાયપાલિકા, જેનું કામ કાયદાનું સાચું અર્થઘટન કરવાનું છે. ચાલો હવે સીધા ન્યાયપાલિકા પર આવીએ અને એની રચના જોઈએ. ભારતની આખી અદાલત વ્યવસ્થા એક પિરામિડ જેવી છે, જેમાં અલગ અલગ સ્તર પર અદાલતો કામ કરે છે. આ પિરામિડમાં સૌથી ઉપર ટોચ પર છે આપણી સુપ્રીમ કોર્ટ, એટલે કે સર્વોચ્ચ અદાલત. દેશની આ સૌથી મોટી અદાલત છે, અને એનો જે પણ નિર્ણય હોય એ દેશની બાકીની બધી અદાલતો માટે બંધનકર્તા છે. પિરામિડની વચ્ચે આવે છે હાઈકોર્ટ, એટલે કે વડી અદાલતો. સામાન્ય રીતે દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ હોય છે, જે તે રાજ્યની આખી ન્યાય વ્યવસ્થાનું નેતૃત્વ કરે છે અને પોતાના કાર્યક્ષેત્રમાં ન્યાય આપવાનું બહુ જ મહત્વનું કામ કરે છે. અને પિરામિડના પાયામાં, એટલે કે સૌથી નીચેના સ્તરે છે ગૌણ અદાલતો, જેને આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ કે સબઓર્ડિનેટ કોર્ટ્સ પણ કહીએ છીએ. મોટાભાગના લોકોના કેસની શરૂઆત અહીંથી જ થતી હોય છે. અહીં એક જાણવા જેવી વાત છે. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશને કેસના પ્રકાર પ્રમાણે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જ્યારે એ દીવાની એટલે કે સિવિલ કેસ સાંભળે ત્યારે ડિસ્ટ્રિક્ટ જજ કહેવાય, અને જ્યારે ફોજદારી એટલે કે ક્રિમિનલ કેસ સાંભળે ત્યારે સેશન્સ જજ કહેવાય છે. હોય છે વ્યક્તિ એક જ. સારું, તો આપણે અદાલતોની આખી રચના તો સમજી લીધી, પણ એક મોટો સવાલ એ છે કે શું દરેક વ્યક્તિ આ અદાલતોના દરવાજા સુધી પહોંચી શકે છે? આ સવાલના જવાબમાં એક ખૂબ જ મહત્વની વ્યવસ્થા આવેલી છે, અને એ છે કાનૂની સહાય. આપણા બંધારણનો આજે અનુચ્છેદ 39 ક છે, એ જ ભારતમાં કાનૂની સહાયની વ્યવસ્થાનો પાયો છે. 1976માં નિયમ ઉમેરાયો, અને એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર પૈસા ન હોવાને કારણે ન્યાયથી વંચિત ન રહી જાય. અને પછી બંધારણના આ વચનને હકીકતમાં બદલવા માટે 1987માં એક કાયદો બન્યો. આ કાયદા હેઠળ આખા દેશમાં રાષ્ટ્રીય સ્તરથી લઈને જિલ્લા સ્તર સુધી કાનૂની સેવા સત્તા મંડળોની રચના થઈ, જેથી લોકોને સરળતાથી કાનૂની મદદ મળી રહે. એક વાત ખાસ સમજવા જેવી છે. આ સત્તામંડળોનું કામ ફક્ત વકીલ પૂરા પાડવાનું નથી, એનાથી ઘણું વધારે છે. એ લોકોમાં કાયદાકીય જાગૃતિ ફેલાવે છે, સમાધાનથી વિવાદો ઉકેલવા પ્રોત્સાહન આપે છે, અને લોક અદાલતોનું પણ આયોજન કરે છે. હવે આપણે એવા મુદ્દા પર આવીએ છીએ જે પેરાલીગલ સ્વયંસેવકો માટે સૌથી વધુ મહત્વનો છે, કે આ જે મફત કાનૂની સહાય છે એ આખરે કોને મળી શકે છે. ચાલો એને વિગતવાર સમજીએ. કોઈ વ્યક્તિ મદદ માટે યોગ્ય છે કે નહીં એ નક્કી કરવા માટે આ એક બહુ જ જરૂરી ચેકલિસ્ટ છે. આ યાદીમાં સમાજના એવા ઘણા બધા વર્ગો અને જૂથોનો સમાવેશ થાય છે જેમને કદાચ મદદની સૌથી વધારે જરૂર હોય. આનો હેતુ એ જ છે કે જે સૌથી વધુ નબળા છે, જે વંચિત છે, એમને ન્યાયના માર્ગ પર કોઈ અડચણ ન આવે. તો એકવાર એ નક્કી થઈ જાય કે કોઈ વ્યક્તિ મદદ માટે લાયક છે, તો પછી સવાલ એ થાય કે એમને કયા પ્રકારની સેવાઓ મળી શકે. આ મદદ ખરેખર ખૂબ વ્યાપક છે. એમાં કોર્ટની ફી ભરવાથી લઈને વકીલની સેવાઓ, જરૂરી દસ્તાવેજોની નકલ કઢાવવી અને કાયદાકીય કાગળો તૈયાર કરવા સુધીની લગભગ બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય છે. ટૂંકમાં જે પણ આર્થિક કે પ્રક્રિયાગત મુશ્કેલીઓ નડતી હોય તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને હવે આપણે અંતિમ વિભાગમાં આવી ગયા છીએ,
ચાલો એક એવા શક્તિશાળી સાધન વિશે જાણીએ જે ઝઘડાઓને ઝડપથી અને સૌથી અગત્યનું સમાધાનથી ઉકેલવામાં મદદ કરે છે. એ છે લોક અદાલત. લોક અદાલત એટલે લોકોની અદાલત. આ કાનૂની સેવા સત્તામંડળનું એક મુખ્ય કામ છે. એનો હેતુ એ છે કે ન્યાય ઝડપી અને બધા માટે સુલભ બને. અહીં કોર્ટ કચેરીના લાંબા ચક્કર કાપ્યા વગર સમાધાન દ્વારા વિવાદોનો ઉકેલ લાવવામાં આવે છે. આની પ્રક્રિયા બહુ સીધી છે. કેસ લોક અદાલતમાં આવે, પછી બંને પક્ષોને સમાધાન માટે સમજાવવામાં આવે. જો બંને માની જાય તો સમજૂતી નોંધાય અને એનો ચુકાદો આવે. આ ચુકાદો અંતિમ હોય છે. એની સામે કોઈ અપીલ નથી થતી. અને જો સમાધાન ન થાય તો કેસ પાછો મૂળ કોર્ટમાં જ જતો રહે છે. અંતમાં સૌથી મહત્વની વાત એ છે કે આ બધા કાયદા, આખી વ્યવસ્થા, આ બધી સંસ્થાઓ એ બધા સાધનો છે. એક પેરાલીગલ સ્વયંસેવકનું અસલી કામ આ જ છે. લોકોને આ સાધનોનો ઉપયોગ કરતા શીખવવું અને તેમના જે અધિકારો કાગળ પર લખેલા છે તેને વાસ્તવિક ન્યાયમાં ફેરવવામાં મદદ કરવી.